કેમ છો છોકરા? હાલો તો હવે આપણે 6 ચેપ્ટર પૂરા કર્યા, જેની અંદર આપણે પ્રસ્તાવના, નામકરણ અને સમઘટકો અને સક્રિય બંધારણ પૂરા કર્યા. હાલો આજના લેક્ચરથી આપણે મેઇન મુદ્દામાં આવશું. આજના લેક્ચરમાં છે બધા રાસાયણિક ગુણધર્મો બોસ, પણ એમાં એક પ્રશ્ન છે જે 2 માર્કમાં આપણે પૂછાય છે, યોગશીલ પ્રક્રિયાઓ. તો આજનો આપણો ટોપિક છે રાસાયણિક ગુણધર્મ, કે ભાઈ જે આપણું કાર્બનિક સંયોજનો છે, નામ રાસાયણિક ગુણધર્મો. આવજો, ધ્યાન રાખો. કાર્બનિક સંયોજનો રાસાયણિક ગુણધર્મો બહુ આપણા માટે એટલા બધા અગત્યના નથી. એમાંથી એક બે વાર 2023માં એક યોગશીલ પ્રક્રિયાનો પ્રશ્ન પૂછાઈ ગયો છે, જે પહેલા હું આખો ટોપિક તમને સમજાવી દઉં, પછી 2 માર્કનો પ્રશ્ન સમજશું. આમાં આપણે ટોટલ 4 ગુણધર્મની વાત કરવાની છે. પહેલો ગુણધર્મ છે એનું દહન કરો કાર્બનિક સંયોજનોનું, તો તમને શું રિઝલ્ટ મળે. બીજું છે કાર્બનિક સંયોજનોનું ઓક્સિડેશન કરો તો શું મળે. ત્રીજું જે આપણા માટે 2 માર્કનો મોસ્ટ ટાઈમ પ્રશ્ન રહેશે, જે છે યોગશીલ પ્રક્રિયા. અને ચોથું છે વિસ્થાપન પ્રક્રિયા. આ 3 મુદ્દા આપણા માટે ગૌણ છે, તે ખાલી પ્રક્રિયાઓ સમજવાની છે. તો પેલા બધાનું એક વખત જોઈ લઈએ, તો કપાતું નથી ના. હાલો તો બધાની પ્રક્રિયાઓ વિશે માહિતી મેળવતા. હાલો પેલું આપણે દહનની વાત કરીએ, કે જ્યાં કાર્બનિક પદાર્થોનું દહન થાય તો શું થાય. તો આપણે એક પ્રક્રિયા તમને યાદ હોય તો પહેલા પાઠમાં આપણે સંયોગીકરણનો પ્રશ્ન ભણીને આવ્યા હતા, કે કાર્બન પ્લસ ઓક્સિજન, જો એની પહેલી પ્રક્રિયા આપી, કાર્બન પ્લસ ઓક્સિજન, કાર્બન અને ઓક્સિજન, કાર્બનને ઓક્સિજનની હાજરીમાં દહન કરાવવામાં આવે તો શું બને, કાર્બન ડાયોક્સાઇડ. પાછળનું પછી લખીએ. હાલો થોડુંક અપડેટ થાય. આપણે બધા કોષ્ટકમાં પહેલું સૂત્ર બનાવ્યું હતું CH4 મિથેન. જ્યારે મિથેનને ઓક્સિજનની હાજરીમાં દહન કરાવવામાં આવે તો શું થાય, તો ભાઈ એક સિમ્પલ પ્રોસેસ યાદ રાખજો, કે જ્યારે પણ કોઈ કાર્બનિક સંયોજનોનું દહન થાય ને તો કાર્બન ઓક્સિજનને લઈને દૂર થાય, એટલે પહેલું બનશે કાર્બન ડાયોક્સાઇડ. હવે વધ્યા છે 4 હાઇડ્રોજન. તો આ 4 હાઇડ્રોજનમાંથી હું બગડો બહાર કાઢું તો એ 2 ઓક્સિજન સાથે જોડાય. માની લો આ 4 હાઇડ્રોજન બેની જોડી, એક ઓક્સિજન સાથે બીજો ઓક્સિજન સાથે, એટલે 2 વાર પાણી બનશે. 2 વાર પાણી બનાવવા માટે ઓક્સિજન 2 અને 2 ટોટલ 4 જોઈએ, તો આપણે બગડો કરી દેવાનું, આ સંતુલન થઈ ગયું. આના સિવાય કોઈ કાર્બનિક અન્ય સંયોજન બીજા કોષ્ટકમાંથી લઈએ તો કે ભાઈ ઇથેનો CH3 CH2OH, આલ્કોહોલને જ્યારે ઓક્સિજનની હાજરીમાં દહન કરાવવામાં આવે તો શું થાય. ખાલી તમારે જોવાનું છે, તમારા માટે બીજું કોઈ કામ છે નહીં. હાલો દહન કરાવવામાં આવે તો આપણે જરા ફેરખી જોઈશું. કાર્બન કેટલા, તો કાર્બન 1, કાર્બન 2, તો 2 વાર કાર્બન ડાયોક્સાઇડ બનશે. હાઉ સિમ્પલ પ્રોસેસ. હાઇડ્રોજન કેટલા, તો કે ભાઈ હાઇડ્રોજન છે 3 ને 2 5 ને 1 6, તો 6 હાઇડ્રોજન છે એ આમ જોડીમાં રહેશે 2 એને બધાને એક ઓક્સિજન આપવો પડી, એટલે 3 વાર પાણી બનશે. હવે જરાક સંતુલન કરીએ. પાણી 3 વાર બનાવવા માટે ઓક્સિજન અહીંયા જોઈએ 2 દુ 4, 4 ને 3 7. હા હવે 7 જોઈએ, એક આપણી પાસે છે 6 કરવા, તો અહીં 3 વડે ગુણ દો, સંતુલન થઈ. પણ આ 3 પ્રક્રિયાઓમાં એક મહત્વની વસ્તુ શું જોવા મળે ખબર, કે આના દહન કરાવતા ઉષ્મા ઉત્પન્ન પણ થાય છે અને સાથે પ્રકાશ પણ ઉત્પન્ન થાય છે. સેમ અહીંયા જ્યારે પણ કાર્બન ઇથેનોલનું દહન કરો, સોરી મિથેનનું દહન કરો તો ગરમી ઉત્પન્ન થાય છે. આ આપણો CNG છે, એનું દહન કરો સાથે પ્રકાશ ઉત્પન્ન થાય છે. પછી પ્રકાશ છે ને અલગ અલગ રંગનો ઉત્પન્ન થાય. આવું જરાક ધ્યાન દેજો, કેવા કઈ રંગનો ઉત્પન્ન થાય. તો તમને જ્યાં આ પ્રક્રિયાઓ આપી ગયેલ છે એના વચ્ચે પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ નીચેની બધી માહિતી આપી ગયેલ છે. જો હું તમને પહેલા મારી ભાષામાં સમજાવું. જો જેટલા પણ કાર્બનિક સંયોજનો છે ને એનું દહન કરો ને તો જે શુદ્ધ સંયોજન છે, જેમાં કાર્બનની સંખ્યા ઓછી છે, મિથેન, ઇથેન, પ્રોપેન, તો આ 3 CNG કહેવાય. તમને યાદ કરો, CNG જ્યારે સળગતું હોય ગાડીની એન્જિનમાં, તો તમારા ઘરમાં LPG સળગતું હોય તો LPG સુધી 100 કાર્બન છે. જેમ કાર્બનની સંખ્યા ઓછી ને તો જ્યારે એનું દહન થાય ને તો જ્યોતનો ભૂરો રંગ આવે. કેવો રંગ આવે? ભૂરો. ભૂરો એટલે બ્લુ, આપણી ભાષામાં કહેવાય તો બ્લુ રંગ આવે. અને એમાં ધુમાડો હાવ અલ્પ માત્રામાં ઓછો ઉત્પન્ન થાય, મતલબ કાર્બન ડાયોક્સાઇડ અલ્પ ઉત્પન્ન થાય. અહીંયા પણ કાર્બન ડાયોક્સાઇડ કેવું ઉત્પન્ન થાય તો કે અલ્પ. એમ તમારા લેબમાં ઇથેનોલ નામનું સંયોજન મળી આવે. ઇથેનોલને તમે ઉપર હળી મૂકો એટલે એમાંથી બ્લુ કલરની જ્યોત નીકળે, અને બ્લુ કલરની જ્યોત નીકળે એ શું દર્શાવે, કે જો કાર્બનની સંખ્યા ઓછી હોય ને તો જે પણ કાર્બનિક સંયોજનને સળગાવો તો બ્લુ કલરની જ્યોત નીકળે. પહેલા આપણે સમજી લઈએ, જે કાર્બનિક સંયોજનનો
પ્રમાણ વધતું જાય, કાર્બનની સંખ્યા વધતી જાય તો એનું દહનમાં જ્યોતનો રંગ બદલે. માન લો કેરોસીન છે, તેની અંદર 18 કાર્બન હોય, હવે જ્યોત પીળી થઈ જાય. મતલબ આ રીતના જ્યોત વિશેના રંગ આપી ગયેલ છે આપણા માટે. આ MCQ છે. તો હાલો એમાં નીચેના ભાગમાં જરાક ટીક કરો રંગ વિશે. જો ટીક કરો બીજી લીટીમાં કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એને જ્યારે સળગાવો તો કાળા રંગના ધુમાડા રહિત સંતૃપ્ત કેને કહેવાય? તમને તે દિવસે મેં વાત કરી હતી. માન લો કાર્બન 2 છે તો એની 6 શાખાઓ છે. જ્યારે બધી જ શાખાઓમાં હાઇડ્રોજન ગોઠવાઈ જાય, કોઈ શાખા ખાલી ન થાય, તો આને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. આને સળગાવો તો આ કાળા રંગના ધુમાડા રહિત, જો શબ્દ સમજો, રહિત મતલબ ધુમાડા વગરની જ્યોત સાથે સળગે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન ને તમે જ્યારે સળગાવો તો ઈ સળગવા સમયે એને કંઈ ઘટતું તો છે નહીં, બસ હાઇડ્રોજનને અને કાર્બનને, ઓક્સિજનની જરૂર છે. તમે સળગાવો વાતાવરણમાં ખુલ્લું તો ઓક્સિજન મળતા તરત જ દહન પામમાં વળગી જાય, એટલે ધુમાડા રહિત જ્યોત સાથે સળગશે. ઉદાહરણ તરીકે LPG આપણા ઘરમાં જે દહન પામે તેમ. CNG તો એન્જિનમાં પામે, આપણે નથી જોઈ શકતા. બીજી લીટી ટીક કરો. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ખૂબ જ કાળા ધુમાડા સાથે પીળી જ્યોત આપે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય, માની લો ઇથિન લઈ લો, ડબલ બંધ કાર્બન બંધ હોય, અથવા કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય, તો આવા સંયોજનોને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. જ્યારે આને સળગાવો તો કાળા રંગના ધુમાડા સાથે, અને પછી જ્યોત કેવી? તો કે ભાઈ પીળી જ્યોત. આ આપણા માટે MCQ રહે. આ પહેલી લાઈન મિથેન, ઇથેન, પ્રોપેન ધુમાડા રહિત જ્યોત સાથે. આલ્કીન, આલ્કાઇન ડબલ બંધ ત્રિબલ બંધ જ્યારે સળગાવો તો પીળા રંગના જ્યોત સાથે અને કાળા ધુમાડા સાથે સળગે છે. હાલો એમાં ટીક કરી લો નીચેના ભાગમાં. આ દહન વાળો પોઈન્ટ આપણા માટે પૂરો. હાલો હવે દહન વાળો પોઈન્ટ પૂરો. એક પ્રક્રિયા આપણે લખવાની જરૂર નથી, આપણા માટે કઈ અગત્યનું છે. હાલો આમાં બસ ધ્યાન રાખજો. શું ઉત્પન્ન થાય? તો કે ઉષ્મા, એટલે સળગે જ્યારે ગરમી વધારાની અંદરથી ઉત્પન્ન કરે ઉષ્માક્ષેપક પ્રક્રિયાને કહી શકાય. સાથે સંયોગીકરણની પ્રક્રિયાઓ પણ કહી શકાય, ઘણું બધું નામ આપી શકાય. હાલો હવે આપણે આને પછીનો બીજો પોઈન્ટ જોઈએ, ઓક્સિડેશન. ઓક્સિડેશન પર ખાલી જોવાનું છે, અને આમાં આપણા માટે એક ખારો MCQ છે કે ભાઈ ઓક્સિડેશન એટલે શું? તો કે ભાઈ આપણે પહેલાથી ભણીને આવ્યા કે જે કોઈ સંયોજનમાં ઓક્સિજન ઉમેરાય તેનું ઓક્સિડેશન થાય એમ કહેવામાં આવે. તો આપણી પાસે એક સંયોજન છે CH3CH2OH, જરાક છૂટું લખ્યું, ઇથેનોલ. હું નીચે અલગ સ્વરૂપમાં લખો, 2 કાર્બન, હાઇડ્રોજન, પહેલા સાથે 3 હાઇડ્રોજન છે, બીજા સાથે 2 હાઇડ્રોજન છે, અને એક OH છે. જ્યારે ઇથેનોલનું ઓક્સિડેશન કરવામાં આવે, ઓક્સિડેશન કરવા માટે લેબની અંદર ઘણા બધા પદાર્થોનો ઉપયોગ થાય છે. એમાં ઓક્સિડેશન વિશ્વના સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા, મતલબ પોતાનું રિડક્શન કરે પણ બીજાને સરળતાથી ઓક્સિજન આપી દે, એવા 2 છે જેનું નામ આપણે પાકું કરવાનું છે. એક છે KMnO4 પોટેશિયમ પરમેંગનેટ, બીજું છે K2Cr2O7 પોટેશિયમ ડાઇક્રોમેટ. આ 2 વિશ્વના સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે, કેમ કે એની પાસે ઓક્સિજનની સંખ્યા બહુ વિપુલ માત્રામાં છે. જયની હાજરીમાં, મતલબ આ ઓક્સિજન લખો તો હાલે, ન લખો તો આની પાસેથી ઓક્સિજન મળવાનો જ છે. જયપાનું ઓક્સિડેશન થાય તો શું થાય? હવે આપણે ખાલી જોવાનું છે, ધ્યાન દેજો. જયપાનું ઓક્સિડેશન થાય તો જો તમને પાછળના પેજ ઉપર એની પ્રક્રિયા આપી ઓક્સિડેશનની, કે જયપાઈ ઇથેનોલનું ઓક્સિડેશન કરવામાં આવે તો જે અહીંયા હાઇડ્રોજન છે ને, ધ્યાન દેજો ખાસ, અહીંયા જે 2 હાઇડ્રોજન છે ને આનું વિસ્થાપન થાય, મતલબ બે દૂર થાય. કેવું થયું? જોજો, આ કાર્બન સાથે તો 3 હાઇડ્રોજન તો હતા, આ બીજો કાર્બન જેની સાથે OH તો એમને રહેશે, પણ જે આ 2 હાઇડ્રોજન છે એની દૂર થયા, અને 2 શાખા જે ખાલી થઈ ને ના એક ઓક્સિજન છોટી જાય. તો આ શું બની ગયું? CH3 પણ એક કાર્બન સાથે 2 ઓક્સિજન 1 હાઇડ્રોજન, તો આ બની ગયું COOH. તો આલ્કોહોલ જ્યારે એનું ઓક્સિડેશન કર્યું તો તમને બની ગયું એસિટિક એસિડ. આવાનું ઓક્સિજન આમાંથી દૂર કરો, હાઇડ્રોજન આપો, તો પાછું તમે આમાંથી ઇથેનોલ બનાવી શકો. એટલે સમજો જરા, અહીંયા જે 2 ઓક્સિજન મેં વધારાના લેખા આપણી બુકની અંદર પ્રક્રિયા નથી ને, આપણે બાકી પકડવાની નથી, ખાલી જોવાનું છે. આ 2 ઓક્સિજન માન લો અહીંયાથી આપણે મેળવ્યા છે, તેમાંનો 1 ઓક્સિજન અહીંયા વાપર્યો. હવે જે 2 હાઇડ્રોજન મુક્ત થયા, આ 2 હાઇડ્રોજન આનો વધેલો ઓક્સિજન લઈને દૂર થાય. કપાતો નથી ને કઈ? હાલો રેડી. તો હું જોવા મળ્યું આપણે કે ઇથેનોલ હતો જેમાં 1 કાર્બન સાથે 3 હાઇડ્રોજન, અહીં 2 હાઇડ્રોજન, અહીંયા OH. તો 2 હાઇડ્રોજન દૂર થયા, એ 2 શાખા સાથે 1 ઓક્સિજન જોડાય, ઓક્સિડેશન થયું ને, એટલે ઓક્સિજન ઉમેરાયો. પહેલા 1 હતો, હવે 2 ઓક્સિજન થઈ ગયા. તો આલ્કોહોલ
આ આપણો MCQ. આલ્કોહોલ શ્રેણીનું જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે તો એમાંથી કાર્બોક્સિલિક સમૂહ બને, એસિડિક સમૂહ મળે છે. આ આપણા માટે MCQ ખાસ મોસ્ટ ટાઈપ MCQ. પછી ઇથેનોલ જગ્યાએ પ્રોપેનોલ લો, બ્યુટેનોલ લો, પેન્ટેનોલ લો. તો ઇથેનોલ લીધો તો ઇથેનોઇક એસિડ, પ્રોપેનોલ લીધું તો પ્રોપેનોઇક એસિડ, બ્યુટેનોલ લીધો તો બ્યુટેનોઇક એસિડ. ઈ બનવાનું છે. પણ આપણો મતલબ શું છે કે આલ્કોહોલમાંથી સરવાળે આપણે શું મળે છે તો કે કાર્બોક્સિલિક એસિડ. આ આપણા માટે મોસ્ટ ટાઈપ MCQ. નથી ઓક્સિજન જરૂર નથી, ઓલા પર પાછળ પાણી વધે, આ તો પ્રક્રિયા પૂર્ણ કરી. આપણે કઈ આની જરૂર છે નહીં. પાણી પર વાયુ સ્વરૂપમાં મુક્ત થાય અને ઓક્સિજન ડાયરેક્ટ આમાંથી મળે છે, એટલે કઈ લખવાની જરૂર નથી. ડાયરેક્ટ આ બે સંયોજન લખો તો હાલ. પણ આ તમને પ્રોસેસ સમજાવવી જોઈએ. અહીંથી 2 હાઇડ્રોજન મુક્ત થયા, ના 2 બંધ થયા અને ના ડબલ લીટો સાથે ઓક્સિજન જોડાઈ ગયો. હવે યોક્સિલ પ્રક્રિયા વચ્ચે બાકી રાખો. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. આવું તમને ડાયરેક્ટ પહેલા સમજાવું વિસ્થાપન, પછી તમને આ વિસ્થાપન જ થયું એક પ્રકારનું, પછી તમને યોક્સિલ પ્રક્રિયા સમજાવું. સામાન્ય વસ્તુ છે. હાલો હવે વિસ્થાપન પ્રક્રિયા લઈ લઈએ. સામાન્ય છે, એમાં બધા ટાઈમ પાસ માટે નહીં કર્યું. છેલ્લે યોક્સિલ પ્રક્રિયા લઈએ એટલે 2 માર્કનો પ્રશ્ન સમજાવીએ. હાલો તો 2 પૂરી થઈ આપણે. હાલો ત્રીજી વિસ્થાપન. હવે વિસ્થાપન પ્રક્રિયામાં શું છે? માન લો તમારા બુકની અંદર ઇથેન આપેલો છે કે ઇથેન છે. હા, વિસ્થાપનમાં તમારે આપેલો છે પ્રક્રિયા મિથેન. હાલો તો જોઈએ મિથેન. હું આ રીતે લખું. તમારા બુક પર CH4 છે, હું આ રીતે 4 હાઇડ્રોજન આ રીતે દર્શાવું. જ્યારે ખાસ ધ્યાન દેજો, જ્યારે મિથેનની અંદર HCl નામનું એસિડ નાખવામાં આવે. કયું એસિડ નાખવામાં આવે? HCl. HCl એસિડ છે નહીં, સોરી, ક્લોરીન વાયુ સાથે આની પ્રક્રિયા કરવામાં આવે. HCl એસિડ તો બનશે. હાલો ક્લોરીન વાયુ સાથે આની પ્રક્રિયા કરવામાં આવે. આ પ્રક્રિયાનું નામ વિસ્થાપન છે. વિસ્થાપન એટલે શું? તો કે કાર્બનિક સમૂહમાં જ્યારે કોઈ સક્રિય તત્વો ઉમેરવામાં આવે તો એ કાર્બનિક સમૂહમાં રહેલા અધાતુ હાઇડ્રોજન તત્વો દૂર થાય છે અને નવું સંયોજન બનાવવામાં આવે છે. એટલે આને વિસ્થાપન સંયોજન કહેવામાં આવે. આના દ્વારા PVC છે, પોલીએક્રિલોનાઇટ્રેટ પાન છે, ઘણા બધા કાર્બનિક સંયોજનો બનાવવામાં આવે છે. પાઇપ પ્લાસ્ટિકની જેટલી બનાવટો છે ને બધી વિસ્થાપન અને યોક્સિલ પ્રક્રિયાથી બનાવવામાં આવે છે. હવે આપણે જોઈએ વિસ્થાપન પ્રક્રિયા કઈ રીતે થાય. હવે જો હાઇડ્રોજન કરતા છે ને ભાઈ ક્લોરીન સક્રિય તત્વ છે. જેમ આપણી ધાતુની સક્રિયતા શ્રેણી છે ને એમ અધાતુની પણ સક્રિયતા શ્રેણી છે. યાદ રાખજો ખાસ, અધાતુમાં સૌથી સક્રિય ઇલેક્ટ્રોન લેવા વાળો એ છે ફ્લોરીન. એના પછી ઇલેક્ટ્રોન લેવા વાળો ઓક્સિજન, એના પછી ક્લોરીન, બાકી પછી બધા અધાતુ તત્વ આવે. આ 3 યાદ રાખીશું. સૌથી સક્રિય તત્વ ઇલેક્ટ્રોન લેવા વાળો ફ્લોરીન, એના પછી ઓક્સિજન અને એના પછી ક્લોરીન. તો ક્લોરીન કરતા તો હાઇડ્રોજન ઓછો છે. જો ભલે હાઇડ્રોજન લેતો દેતો નથી પણ છે તો અધાતુ તત્વ, એટલે ક્લોરીન કરતા ઓછો સક્રિય છે. તો શું થાય? જેમ આપણે પહેલા કરતા ક્લોરીન આ હાઇડ્રોજનનું સ્થાન બદલશે, એટલે આ એમને જ રહે. આ 3 હાઇડ્રોજન એમને રહે, પણ એની જગ્યાએ આ જે છેલ્લો હાઇડ્રોજન હતો આપણી પાસે, આ હાઇડ્રોજનની જગ્યાએ નામ મૂકી દેવાનો ક્લોરીન. હવે અહીંથી આ હાઇડ્રોજન દૂર થયું, અહીંયા 2 ક્લોરીનમાંથી એક વપરાણો તો એક ક્લોરીન વધ્યો તો આ બની ગયું HCl એસિડ. મતલબ આ તમને શું મળ્યું? તો કે આ મળ્યું છે ક્લોરો, એક કાર્બન, એટલે નામ થઈ જાય મિથેન. આ હેલોજન સમૂહ તમને મળ્યું. મતલબ તમે સાદા આલ્કેન શ્રેણીમાંથી પણ હેલોજન બનાવી શકો. આગળ ઓક્સિડેશનમાં આલ્કોહોલમાં તમે એસિડ બનાવી શકો. તો બસ એટલું હતું વિસ્થાપન શ્રેણીની અંદર. વધારે કઈ સમજવાની જરૂર નથી. આપણે બસ ખાલી એટલું શીખવાનું છે કે ભાઈ આ મિથેન છે, એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરતા ક્લોરોમિથેન બને છે અને HCl ઉત્પન્ન થાય છે. આ એક IMP MCQ કે આ HCl છે ને, HCl ઈ સૂર્યપ્રકાશ ની હાજરીમાં જો બનતું હોય ને તો ધડાકા સાથે બને, અને જો સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં, સૂર્યપ્રકાશ ની ગેરહાજરીમાં બને તો ધુમાડા સાથે બને છે. મતલબ પ્રકાશમાં જો HCl ઉત્પન્ન થતો હોય, બનતો હોય હાઇડ્રોજન ક્લોરાઇડ, તો ધડાકો કરી અને એકદમ તીવ્રતાથી એસિડ બને. અને જો સૂર્યપ્રકાશની ગેરહાજરી મતલબ ઉર્જાની કમી હોય તો ધુમાડા સાથે એસિડ બને. એસિડ બને નો ડાઉટ. આ એક જૂની વિજ્ઞાનનો પોઈન્ટ આવતો. અત્યારે તો આપણે બસ ખાલી વિસ્થાપનને દહન સળગાવો તો શું થાય? તો કોઈ પ્રકાશ અને ઉષ્મા ઉત્પન્ન થાય. ઓક્સિડેશન તો કે ભાઈ આલ્કોહોલ ઓક્સિડેશન કરો તો કાર્બોક્સિલિક એસિડ બને. વિસ્થાપન તો કે ભાઈ મિથેન જેવા સંયોજનો, આલ્કેન જેવા સંયોજનોમાં ક્લોરીન ઉમેરો તો ભાઈ એમાંથી તમે હેલોજન સમૂહ બનાવી શકો. કઈ પાકું કરવાની જરૂર નથી. અને HCl નામનું એસિડ બને છે. આ એસિડના 2 MCQ યાદ રાખવાના છે આપણા માટે. પેલો, સૂર્યપ્રકાશની હાજરીમાં જો HCl એસિડ બનતું હોય તો ધડાકા સાથે બને, ધડાકો કરીને બનાવે.
અને સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં હોય તો ગેરહાજરીમાં ધુમાડા સાથે એસિડ બનાવે છે. આ 2 પોઈન્ટ હતા. હાલો એક સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. એટલે આપણે છેલ્લો 2 માર્કના પ્રશ્નો ઉપર જાય. હાલો તો હવે છેલ્લી જે પ્રક્રિયા આપણી એ બાકી રહી છે યોગશીલ પ્રક્રિયા 2 માર્કમાં. હવે યોગશીલ પ્રક્રિયા એટલે શું? ઘણી બધી વ્યાખ્યાઓ છે તેનો. યોગશીલ પ્રક્રિયા એટલે શું અને ઉદાહરણ આપીને સમજાવો. ઘણી વિડીયો પૂછ કરો. હાલ છોકરા લખી નાખેલ થોડોક ટાઈમ વેસ્ટ ઓછો થાય. હાલો હવે યોગશીલ પ્રક્રિયા સમજાવો. ભાઈ યોગશીલ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. 2 માર્કમાં છે. 2000 માર્ક્સ 2023 પૂછાઈ ગયું છે. હાઉ સિમ્પલ છે. બુકની વ્યાખ્યામાં ન જાઉં, હાઉ સિમ્પલ વ્યાખ્યામાં આવો કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જેમાં 2 બંધ હોય અથવા 3 બંધ હોય એમાં હાઇડ્રોજન ઉમેરતા સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને તેને યોગશીલ પ્રક્રિયા કહેવાય. હવે સમજો તો આપણે હું લખવાની વ્યાખ્યા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનાવવાની પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવામાં આવે. હવે આમાં હાઇડ્રોજન ઉમેરાય છે તેથી આનું બીજું નામ થાય હાઇડ્રોજિનેશન પ્રક્રિયા કહેવામાં આવે. 2 એમ. પણ આ પ્રક્રિયા છે ને સરળતાથી ન થાય. એવું નથી કે ભાઈ એક ચેમ્બરની અંદર તમારી પાસે જે વધારાની માહિતી આપું કે તમારી પાસે ઇથેન છે CH2 મતલબ જોજો આ ઇથેન છે આપણી પાસે 2 બંધ ઇથિન છે આપણી પાસે. તમે આની અંદર હાઇડ્રોજન નાખી દો એટલે ડાયરેક્ટ એમાંથી CH3 દેખાય છે? એક મિનિટ જોઈ લો. પેલા નથી દેખાતો. ચાલો કે તમે એની અંદર ડાયરેક્ટ હાઇડ્રોજન નાખી દો એટલે આ બંને કાર્બન સાથે જે 2 હાઇડ્રોજન હતા નામ ત્રીજો હાઇડ્રોજન જોડાઈ જાય. આવું નથી થતું. આ ઝડપી પ્રક્રિયા કરવા માટે દેખાય છે. હા, ઝડપી પ્રક્રિયા કરવા માટે આમાં 2 ઉદ્દીપક લેવામાં આવે. એક છે નિકલ ધાતુ અને બીજું છે પેલેડિયમ. પેલેડિયમ નામના ઉદ્દીપક લેવામાં આવે. તો બીજો મુદ્દો આ કે યોગશીલ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે પેલેડિયમ નિકલ ધાતુ બોર્ડમાં ઢગલો વાર MCQ પૂછાય ગયા ઉપયોગ કરવામાં આવે છે. આ 2 માર્કમાં પ્રક્રિયા બહુ ઓછી પૂછાય, બાકી લેખિતમાં બહુ MCQ માં બહુ પૂછાય છે. તો પ્રક્રિયામાં આપણે બુક પ્રમાણે લખવાનું. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આપણે આલ્કીન શ્રેણીનું સંયોજન લીધું. 4 શાખાઓમાં તમારે R દર્શાવવાનું. R એટલે ના કોઈ પણ તત્વ હોઈ શકે. હાઇડ્રોજન હોઈ શકે, ક્લોરીન હોઈ શકે, અન્ય કોઈ કાર્બન હોઈ શકે, એવું નક્કી નહીં. એકવાર દ્વિબંધ દર્શાવવાનું, બાકી બધામાં R. હવે ઉદ્દીપક લખવાના ઉપર પેલેડિયમ અને નિકલ ધાતુ. આ બાજુમાં ઉદ્દીપક શબ્દ તમારે લખવો હોય તો લખવાનું. માની લો કે આ રીતે લખી શકાય દીપક કૌંસમાં PD અને નિકલ ધાતુ. તમને જેમ ઈચ્છા પડે એમ લખવાનું. નીચે હાઇડ્રોજન 2 આપણે ઉમેર્યા તો જોજો એક કાર્બન સાથે 2 R હતા. નાવ 2 હાઇડ્રોજન ઉમેરાઈ ગયા. હાઇડ્રોજન ઉમેરાય છે એટલે એનું નામ હાઇડ્રોજિનેશન પકડી શકાય અને યોગશીલ પ્રક્રિયા પકડી શકાય. પણ સરવાળે થયું શું તો કે દ્વિબંધ હતા. અહીંથી દ્વિબંધ તૂટ્યા એટલે બેની એક શાખા ખાલી થઈને 2 હાઇડ્રોજન જોડાયા એટલે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બની ગયા. પછી કદાચ 3 બંધ હોત તો 4 હાઇડ્રોજન વપરાય, કઈ ફરક નહીં. માન લો આ છે ટ્રિપલ બંધ કાર્બન. જો આને આ રીતે દર્શાવી શકાય. તમે આમ હાઇડ્રોજન દોરીને દર્શાવ્યો તો આ ઇથાઇન છે, એમાં હાઇડ્રોજન ઉમેરા આ ઉદ્દીપકની હાજરીમાં. તો શું થાય? અહીંથી એક બંધ તૂટશે, 2 શાખા ખાલી. અહીંથી એક બંધ તૂટશે, 2 શાખા ખાલી. હાઇડ્રોજન 4 લેવાના અને 4 હાઇડ્રોજન ગોઠવાઈ જાય. કેવાનો અર્થ? 3 બંધ હોય તો 4 હાઇડ્રોજન લેવા, 2 બંધ હોય તો 2 હાઇડ્રોજન લો દૂર કરવા માટે. કેમ કે એક બંધ તૂટશે એટલે 2 શાખા ખુલ્લી થાય. 2 બંધ તૂટશે તો 4 શાખા ખુલ્લી થાય. આ 4 હા, આપણે કઈ કરવાનું છે નહીં કે આપણે કઈ પ્રેક્ટિકલ પોઈન્ટ નથી. બસ આપણે તો સાદું દર્શાવવાનું. CC 2 4 R દર્શાવવાના. 4 R દોર નાખવાના. જે બીજી શાખા બેની એક શાખા ખાલી થાય ને હાઇડ્રોજન દર્શાવી દેવાનું. હવે આનો ઉપયોગ ક્યાં થાય? તો ભાઈ જો આનો ઉપયોગ છે ને વનસ્પતિ તેલ, માન લો પામ છે, પામના ઝાડો આપણે થાય છે. પામને જ્યારે ફૂલ પાકે તેના લાકડાને પીસે ત્યારે એમાંથી વનસ્પતિ તેલ નીકળે. આ વનસ્પતિ તેલમાં તમે હાઇડ્રોજન ઉમેર્યું, નિકલ ધાતુ અને પેલેડિયમ. એ વનસ્પતિ તેલ શું છે તો એક પ્રકારનું ફેટી એસિડ છે, ચરબી છે. એ ચરબી તેલી છે, તેલ જેવું છે. હવે તમે એમાં હાઇડ્રોજન પસાર કરી દો એટલે તેલ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હતું. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન મતલબ કે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બની જાય. અને વનસ્પતિ ઘીનો ઉપયોગ તમને ખબર જ છે, અત્યારે કંપની અલગ અલગ બ્રાન્ડની બધી હોય છે. બાકીમાં હેડસેટ વગેરે દુનિયામાં કોઈ વસ્તુ મળતી નથી. વનસ્પતિ આપણે જે તેલ ખાઈએ છીએ, પછી કપાસિયાનું હોય, સૂર્યમુખીનું હોય કે માંડવીનું તેલ હોય, જે કંપનીનું તેલ હોય છે એમાં વનસ્પતિ તેલ ઢેગલો હોય જ છે. એટલે વનસ્પતિ તેલ આપણા માટે બહુ હાનિકારક સ્વાસ્થ્ય માટે. કેમ કે શરીરના અલગ અલગ જગ્યાએ ફેટી એસિડ જામે, ચરબી જામે, જે આપણા શરીરમાં અલગ અલગ
હાર્ટ એટેક છે, અમુક જગ્યાએ પેરાલિસિસનો ઘણા બધા ભાગ બની શકે. એટલે કહેવાનો ભાવાર્થ એટલો છે, સ્વાસ્થ્ય માટે હાનિકારક પ્રક્રિયા છે, પણ હવે ઉપયોગમાં આવે છે એટલે આપણે લખી શકાય કે ભાઈ વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે કઈ બે ઉદ્દીપકનો ઉપયોગ થાય છે? તો નિકલ ધાતુ અને પ્લેટિનમ. આ પ્રક્રિયાનું નામ શું? તો કે યોગશીલ પ્રક્રિયા. બીજું નામ શું? તો કે હાઇડ્રોજનેશન. કેમ કે આમાં હાઇડ્રોજન ઉમેરાય છે. તો એટલી પ્રક્રિયાથી એક વખત આ પ્રક્રિયાને મોઢે લખી નાખજો. મોસ્ટ ટાઈમ પ્રક્રિયા આપણા માટે છે 2024 ના બોર્ડની પરીક્ષા માટે. હાલો સ્ક્રીનશોટ લઈ લો. આ સાઈડનો જે ભાગ છે એ તમારા માટે બહુ અગત્યનો નથી. આ તો ખાલી મેં એક ઉદાહરણ સ્વરૂપે તમને બાજુ વધારી શક્યો. હાલો સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે થોડાક એમસીક્યુ બ્લુ લીટીના પ્રશ્નો બાકી રાખ્યા હતા આગલા ટોપિક વખતે. પેજ નંબર સમઘટકો પૂરા થયા. પેજ નંબર 68-69 ઉપરના પ્રશ્ન કે પેન્ટેન માટે તમે બંધારણીય સમઘટક દોરો, તો આપણે દોરી નાખ્યા હતા. કાર્બનના બે ગુણધર્મ ક્યાં છે જેના કારણોસર જે ચારે તરફ જોવા મળે તે પ્રશ્નો આપણે લખી નાખ્યો. હાલ હવે આપણે બનાવવાનું છે સાયક્લોપેન્ટેનનું સૂત્ર અને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. તો ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ આપણે દોરવાની જરૂર નથી. આપણે સાયક્લોપેન્ટેનનું સૂત્ર દોરી શકીએ. સાયક્લોપેન્ટેન, પેન્ટેન એટલે 5 કાર્બન, તો 5 કાર્બન, સાયક્લો એટલે ચક્ર બનાવવાનું છે. તો આપણે ત્યાં કીધું હતું કે આ રીતે દર્શાવવાનું. રેડી? અને બધા સાથે બે હાઇડ્રોજન દોરવાના. ઇલેક્ટ્રોનીય સૂત્ર પરીક્ષામાં નથી પૂછાતા ભાઈ, અને પૂછાય તો હું તમને કરાવી દઉં. આ સાયક્લોપેન્ટેનનું સૂત્ર પૂરું. હવે ઇલેક્ટ્રોનીય સૂત્ર કીધું હોય તો ભાઈ જરાક ધ્યાન દેજો. ઇલેક્ટ્રોનીય સૂત્રમાં કઈ રીતે કરવાનું? પહેલા તો કાર્બનને દોરો કે ભાઈ આ કાર્બન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. એક બંધ હોય તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. આ કાર્બન વચ્ચે પે એક ઇલેક્ટ્રોન દોરો. અહીંયા એક કાર્બન આવશે, વચ્ચે પે એક ઇલેક્ટ્રોન દોરો. અહીંયા એક કાર્બન આવશે, નાપો વચ્ચે એક ઇલેક્ટ્રોન દોરો, અને અહીંયા પે એક ઇલેક્ટ્રોન દોરો. હવે જરાક છેકેડા મારી કે હાલો ભાઈ આ કાર્બનના પા ઇલેક્ટ્રોન ગણા છે, અને આ કાર્બનના પે ઇલેક્ટ્રોન ગણા છે, 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 આના પે ઇલેક્ટ્રોન ગણા છે, આના પે ઇલેક્ટ્રોન ગણા છે, આના પે ઇલેક્ટ્રોન આના પે ઇલેક્ટ્રોન ગણા છે, આના પે ઇલેક્ટ્રોન ગણા છે, અને આ કાર્બનના પે ઇલેક્ટ્રોન ગણા છે. હવે જો કાર્બન પાસે બધા પાસે 4 ઇલેક્ટ્રોન છે, આપણે 8 કરવાના છે. તો શું કરવાનું? કાર્બન આ રીતે હાઇડ્રોજન સાથે બંધ બનાવે. તો એક સાથે આગળ આપણે કીધું તો બે હાઇડ્રોજન જોડાય, તો બધાની પાસે પહેલા તો બે હાઇડ્રોજન મૂકી આવો. આ રીતે પરીક્ષામાં હાટું જ આપણે આનું પૂછાતું, કેમ કે બંધારણ થોડું અટપટું થઈ જાય. હવે બધા સાથે એક બંધ હાઇડ્રોજન સાથે આગળ બનાવ. તો આ હાઇડ્રોજનનો, આ કાર્બનનો. હવે જો આપણે એકમાં જ દોર્યું, બધામાં નહીં દોરી. હવે આ કાર્બનના જો અહીંયા બે, 4 ને 2 6, 6 ને 2 8. તો આ બંધારણ બહુ અટપટું બને. તો એની જગ્યાએ આપણે હાવ સાદું સિમ્પલ બંધારણ યાદ રાખવાનું કે ભાઈ કાર્બન સાથે એક બંધ, બધા કાર્બન વચ્ચે એક બંધ કરી દેવાનું. આ બધા જ કાર્બનને હાઇડ્રોજન આપી દો, બે એટલે બધાની 4 શાખાઓ પૂરી થઈ જાય અને ઇલેક્ટ્રોન પૂરા થઈ જાય. એટલે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ આપણે પરીક્ષામાં નથી પૂછાતું, એટલે બહુ એના પર ભાર ન દેવો. આ સાયક્લોપેન્ટેનનું સૂત્ર પૂરું. હાલો હવે આપણા માટે નીચે છે કે ભાઈ અમુક નામ આપણે બનાવવાના છે. હાલો આ જરાક આપણા માટે આઈએમપી રહે. મોસ્ટ આઈએમપી પ્રશ્નોમાં એક જોવાને 39મો પ્રશ્ન થાય આમ તો નવનીતનો. હાલો પહેલું છે, હાલો રિવિઝનમાં લઈ લે. પહેલું છે ઇથેનોઇક એસિડ. બીજું છે બ્રોમો પેન્ટેન. બ્યુટેનોન. અને છેલ્લું છે હેક્ઝેનોલ. હાલો પેલું છે ઇથેનોઇક એસિડ. તો ઇથેનો એટલે 2 કાર્બન થવાના છે, પાછળ એસિડ આવ્યું એટલે આપણે પેલું કામ શરૂઆત નથી કરવાની છે ભાઈ. એસિડ એટલે પેલા સૂત્ર મૂકી દો COOH ડેશ. હવે આગળ આવ્યું ઇથેન. ઇથેન એટલે કેટલા કાર્બન થાય? 2. એક તો છે તો એક જ લગાડવાનું બસ. હવે હાઇડ્રોજન પૂરા કરો. આની એક શાખા છે તો બસ 3 શાખા છે ખાલી રહી એમાં હાઇડ્રોજન. સારું હવે આમાં જોઈએ આ હેલોજન સમૂહ છે બ્રોમો એટલે પહેલા તો પાછળ Br મૂકી દો. પેન્ટેન એટલે 5 કાર્બન. અહીંયા તો કોઈ છે નહીં તો 5 કાર્બન આમ લાઈનમાં દોર નાખો.
5 થઈ ગયા. હવે બધાની શાખા પૂરી કરો. આની એક શાખા તો 3 ઘટે, આની 2, આની 2, આની 2, આની 2, અને બધામાં હાઇડ્રોજન પૂરા પાડો. આ થઈ ગયો બ્રોમોપેન્ટેન. હાલો બ્યુટેન નોન લાગ્યો તો બાપા એવા મૂકો કીટોન બાપા હોય એટલે પહેલા શું કરવાનું તો કે C ડબલ બંધ O મૂકી દેવાનું, શાખા ખુલ્લી કરી નાખવાની. હવે આગળ નામ છે બ્યુટેન. બ્યુટેન એટલે 4 કાર્બન, એક છે તો પેલા 2 દોરો, આ 3 થયા. ગમે એક સાઈડ માં લઉં, આ સાઈડ દોરો, આ 4 થઈ ગયા. હવે શાખા પૂરી પાડો. આની 1 છે 3 ફેરખે જો, આની 2 છે તો 2, આની 4 4 પૂરી જશે. અહીં કે હળી નથી કરવાની. અહીં 1 છે તો ના 3, અને હાઇડ્રોજન દોર ભલે ને ગમે એ પૂછે, બ્યુટેનોન પૂછે, હેક્ઝેનોન પૂછે, આપણે શું ફેર પડે? શરૂઆત પહેલા બાપાને દોર નાખવાના. 2 શાખા પૂરી પાડો, એક કાર્બન લગાડો, પછી કેટલા આપ્યા બ્યુટેન એટલે 4, તો ભાઈ અસર 3 થયા, એક ચોથો લગાડો. 5 આપ્યા તો ઓલી સાઈડ લગાડી દેવાનો, આખો લગાડો તો હાલે. હવે આપણે હેક્ઝેનાલ કરવાનું છે. નાલ એટલે આલ્ડીહાઇડ સમૂહ થયો ભાઈ, એટલે પહેલા તો પૂછડીએ તમારે CHO મૂકી આવવાનું. હાલો આ ઓળખ જ મહત્વની છે, નાલ. હાલો આગળ હેક્ઝેન છે તો 6 કાર્બન થાય, 1 છે તો 5 ઘટે, આ 3, આ 4, આ 5 કાર્બન, આ છઠ્ઠો. હવે બધાની શાખા પૂરી પડે. આગળ તો ખાલી સાવ સામાન્ય વસ્તુ જ છે, હાઇડ્રોજન જોડવાના છે. આ બની ગયું હેક્ઝેનાલ. આણ્વીય સૂત્ર લખવાનું કીધું હોય તો ટોટલ વાર દેવાનું. એમાં શું હોય? માન લો આનો આણ્વીય સૂત્ર લખીએ તો C5, હાઇડ્રોજન 5 ને 5 10, 10 ને 1 11, તો H11, અને પાછળ લખવાનું CHO. આનું લખીએ તો કે ભાઈ આ સાઈડનો ભાગ લખીએ તો 2 કાર્બન C2, હાઇડ્રોજન 3 ને 2 5 તો H5, પછી લખવાનું CO, અને પછી લખવાનું CS3, 1 કાર્બન 3 હાઇડ્રોજન. આ વચ્ચે રાખવાનું. આ સાઈડનો ભાગનું ગણતરી અલગ, ઓલી સાઈડનો ભાગની ગણતરી અલગ. આની ટોટલ મારીએ તો ભાઈ 5 કાર્બન હાઇડ્રોજન છે, 5 5 10 ને 1 11, H11 અને Br. આનું લખીએ તો કે ભાઈ CS3COOH. ડ્યુઅલિટીના પ્રશ્નો તમારા પૂરા. હવે એમાં શું કીધું છે કે બ્રોમોપેન્ટેનના સમઘટક શક્ય છે ભાઈ. તો ભાઈ બ્રોમોપેન્ટેનના સમઘટક છે ને એ 3 મળે. હાલો સ્ક્રીનશોટ લઈ લો. હાલો ચોથો એની નીચે ડ્યુઅલિટીમાં પ્રશ્ન આપ્યો બ્રોમોપેન્ટેન. હવે જો પેન્ટેન કીધા ને, હું આખો નથી બનાવતો, આ પરીક્ષામાં નથી પૂછાતા. તો પહેલા પેન્ટેન 5 5 દોર નાખવાના. 5 કાર્બન એટલે પેન્ટેન થાય. આપા પેન્ટેન 3 જગ્યાએ સમઘટક મળે. હવે કઈ રીતે 3 જગ્યાએ સમઘટક મળે? પહેલો તો તમે ક્યાંક તો બ્રોમિન ને છે અહીં જોજો ખાસ પૂંછડીએ લટકાવી આપો. પહેલો સમઘટક સાદો બ્રોમોપેન્ટેન, ક્યાંક તો આ સાઈડ, ક્યાંક તો આ સાઈડ, તમે ગમે તે પૂંછડીએ રાખી આપો. બીજો તો મિડલમાં રાખ્યો. પેન્ટેન તો રાખવું જ પડશે, ના તો કાર્બન ઓછો નહીં થઈ શકે. હે નકર તો પેન્ટેન જગ્યાએ બ્યુટેન થઈ જાય. એટલે આપણે 500 કાર્બન એમ યથાવત રાખવા પડે. 5 5 રહ્યા તો બ્રોમિન. હવે ત્યાં તો તમે એને બીજામાં લટકાવી આપ્યો, ત્યાં તો છેલ્લેથી બીજામાં લટકાવી, બે સેથી ગણતરી હાલે. તો અહીંથી આ બીજું થાય, અહીંથી આ બીજું થાય, તો મજા આવે ના બ્રોમિન લગાડીએ કાંઈ. અહીંયા લગાડો ત્યાં તો અહીંયા ગમે એક ઠેકાણે. તો 3 સમઘટક બ્રોમોપેન્ટેનના બને. હવે શાખા પૂરી કરતા તમને આવડે, પણ આપણે એ દોરવાનું નથી, આપણે સ્કીપ કરવાનું. ખાલી સમજી લેવાનું કે બ્રોમોપેન્ટેનમાં બ્રોમોપેન્ટેન એક ઘટક આપણે જે દોર્યો એ આપણે આગળ દોર્યો હતો જરા બ્રોમોપેન્ટેન. આ એક તો છે જ, એના સિવાય બ્રોમિનને તમે વચ્ચે લગાડી શકો આ જગ્યાએ બીજા કાર્બન ઉપર, અથવા તો બેમાંથી ગમે એક કાર્બન લગાડી શકો. એટલે 3 સમઘટકો બને છે. હાલો હવે એના પછીનો ડ્યુઅલિટીનો પ્રશ્ન લઈ જ લઈ. હાલો આમાં તમને સૂત્ર છે, નામ ઓળખવાના છે ભાઈ. CH3 CH2 Br. જો આમાં ઘણા ક્ષેત્ર એવું તમને. પહેલું CH3 CH2 Br, બીજું HCH ડબલ બંધ O, C હાઇડ્રોજન, 4 કાર્બન, 1 કાર્બન, ટ્રિપલ બંધ, 1 કાર્બન, હાઇડ્રોજન. આવું સંયોજન છે. હાલો કઈ નહીં, મુજાવરની હેતુ જોજો. અહીંયા પાછળ આપી ગયેલ છે Br, તો પહેલું નામ આપવાનું બ્રોમો. કેટલા કાર્બન? 2, તો ઇથેન. હવે અહીંયા જરા ધ્યાન રાખશું, આમાં ઘણી વાર છે તમે કેમ કરે ખબર? હવે પેલા નામકરણ તો નાખીએ. અહીંયા પૂછડીએ જોવાનું CHO. એવું કોઈ સૂત્ર ખરું જેમાં એક C આવે, એક હાઇડ્રોજન? હા, આગળ જ આપણે કર્યું હતા હેલોજન. તો આ શું છે? હેલોજન સમૂહ. તો હેલોજનમાં સમૂહમાં શું લાગે? તો કે ભાઈ આલ લાગે. આલ લાગે પ્રત્યય મળી ગયો આપણે. હવે કાર્બન કેટલા છે? જો કાર્બન કેટલા છે? 1, તો લખવાનું મિથેનો પ્લસ આલ, તો આ બની ગયું મિથેનાલ અથવા ફોર્માલ્ડિહાઇડ બીજું નામ. લો તો મિથેનાલ મળી ગયું. હવે આમાં જાય તો આમાં તો કે OS કે કઈ દેખાતું, ટ્રિપલ બંધ દેખાય. અને ટ્રિપલ બંધમાં આપણે ખબર છે આઈન, પેલા પ્રત્યય પકડો, આઈન આવે.
હવે કાર્બન ગણો તો 1 2 3 4 5 6, તો આ છે હેક્ઝેન. આપણે પેલો આ કોષ્ટક છે તેમાં ખાલી હેક્સ કરતા, હેક્સ પ્લસ આઇન, તો હેક્ઝાઇન એવા નામ મળે. આ રીતે નામ ગોતી શકાય. પ્રત્યય પકડવાનું પૂછવું, પેલા કયો સમૂહ છે એ પકડી લો એટલે નામકરણ હેલા. પરીક્ષામાં નામકરણ કરતા વધારે પૂછાય સૂત્ર નામ ઉપરથી સૂત્ર. હાલો તમે થોડુંક રિવિઝન કરશો એટલે મળ્યા. આના સિવાય પ્રશ્ન બસ 3 જ છે. હાલો અહીંયા લેક્ચરને પૂરો કરીએ. થોડોક લેક્ચર લાંબો થયું, બ્લુ લીટીના પ્રશ્નો થોડા ખારા પ્રશ્નો હતા. હવે રાસાયણિક ગુણધર્મો પૂરા થયા પછીના લેક્ચરમાં આપણે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ, આમ તો આ લેક્ચરમાં બ્લુ લીટીના 2 પ્રશ્નો પૂરા કરી દઈએ. એમાં એક 2 માર્કનો પ્રશ્ન બહુ સારો છે. ઇથેનોલ અને ઇથેનોઇક એસિડનો પ્રશ્ન પૂરો કર્યો આવતા લેક્ચરની અંદર. બસ ઈ લેક્ચર પૂરો થયો પછી આપણા માટે 3 બનાવટો, એસ્ટરીકરણ, સાબુનીકરણ, 2 પ્રશ્ન એક જ બોર્ડમાં આવી જાય. અને છેલ્લું મિસેલી રચના, અને છેલ્લું એક એમસીક્યુ છે પ્રક્ષાલન. એટલે હસતા 2-3 વિડીયો કરીએ આપણે. રેડી? પ્રશ્ન છે બ્લુ લીટીનો પહેલો ભાઈ, ઇથેનોલનો ઇથેનોલ પેજ નંબર 71 ઉપર, ઇથેનોલનો ઇથેનોઇક એસિડમાં રૂપાંતર શા માટે ઓક્સિડેશન પ્રક્રિયા છે? તો આપણે જોયું ભાઈ એ પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય તેથી તે ઓક્સિડેશન પ્રક્રિયા છે. એમાં મહત્વની વસ્તુ છે. હાલો પહેલો પ્રશ્ન નહીં, બીજો પ્રશ્ન સારો છે કે ઓક્સિજન અને ઇથાઇન ના મિશ્રણને વેલ્ડિંગ કરવા માટે સળગાવવામાં આવે છે. શું તમે કહી શકો કે ઇથાઇનની જગ્યાએ ઇથાઇનનું મિશ્રણ હવાના મિશ્રણ સાથે હું કામ લેવામાં આવે? બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન નથી એટલે બહુ માહિતી નથી આપતો ભાઈ. જો સાંભળજો, ઇથાઇન છે એની સાથે ઓક્સિજનનું મિશ્રણ લેવા, તો વેલ્ડિંગ કરવા વાળાને જાવ તો ગેસ વેલ્ડિંગ કરતા હોય એની પાસે 2 બાટલા હોય, તો એકમાં ભરેલો હોય ઇથાઇન. ઇથાઇન એટલે શું? જરા ધ્યાન દેજો. ઇથાઇન એટલે C111C, એક હાઇડ્રોજન આયન, એક હાઇડ્રોજન આયન. આ છે ઇથાઇન. આ ઇથાઇન લેવામાં આવે. અને બીજા એની સાથે લેવામાં આવે પ્યોર ઓક્સિજન. પ્યોર ઓક્સિજન શું કામ લેવામાં આવે? આપણે 5 વોટ મળીને આવ્યા. જ્યારે પણ કોઈ વસ્તુને વિપુલ માત્રામાં ઓક્સિજન મળે ને ભાઈ, તો એનું દહન સંપૂર્ણ થાય. હવે ઇથાઇન એક તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. આપણે જોયું તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હવામાં હળગાવો એટલે એક તો પીળા કલરની જ્યોત આવે. પીળા કલરની જ્યોત એટલે ઓછી ગરમી, બ્લુ કલરની જ્યોત એટલે તીવ્ર ગરમી, અને જ્યોત ગાયબ પણ ગરમી લાગે છે તો એકદમ તીવ્ર ગરમી. એટલે કહેવાનો અર્થ પીળા કલરની જ્યોત છે, ગરમી ઓછી નીકળવાની છે. તો આપણે કરવાનું શું નામ ગયા વેલ્ડિંગ કરવાની દુકાને શું કરવા ગયા આપણે કે ભાઈ આપણે ગેસ વેલ્ડિંગ એટલે 2 પતરાઓની વચ્ચે જે તિરાડ પેરી ના આપણે કોઈ અન્ય ધાતુઓને ઓગાડીને ચોંટાડવાની છે, અથવા 2 પતરાને ઓગાડીને ચોંટાડવાનું છે. તો ગરમી તો વિપુલ માત્રામાં જોઈએ. તો વિપુલ માત્રામાં ગરમી મેળવવા હાટું ના હવા ન લઈ શકાય. કેમ કે હવા લો તો હવામાં ઓક્સિજનની ટકાવારી કેટલી છે? 21%. તો 21% લાયક જ ગરમી ઉત્પન્ન થાય. હવે એની જગ્યાએ તમે 100% ઓક્સિજનનો બાટલો લો તો 100% ઓક્સિજન મળતા વિપુલ માત્રામાં હોય 100% ઇથાઇનનું દહન થશે. તો વિપુલ માત્રામાં ગરમી ઉત્પન્ન થશે, જે 2 પતરાઓને ગરમ કરીને ચોંટાડી દેશે. સમજવા માટે લઈ લખતા નથી કેમ કે બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન નથી. હાલો તો અહીંયા સુધી રાખીએ વિડીયોમાં. આવતા વિડીયોમાં આપણે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડના 2 આપણે એમસીક્યુના ક્વેશ્ચન બનાવશું. નાનો વિડીયો રહેશે. એ વિડીયો થોડુંક સમજવા માટે ઘણું બધું છે. અને ઇથેનોઇક એસિડ પૂરું થયું પછી આપણે બંનેને ભેગા કરીને એસ્ટર બનાવશું, એસ્ટરીકરણ. હાલો અસ્તુ, જય ભગવાન. મેળવતા લેક્ચરમાં સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો.